વધીએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો। કુવાડવા નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતા હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, અકસ્માતમાં અત્યારે તપાસ ક્યાં પહોંચી? ચિત્રા, હાલમાં જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આખા બનાવની વાત કરવામાં તો રાજકોટ અમદાવાદ હાઈવે પર જે એસટી બસ છે તેમના દ્વારા એક બાઇક સવારને હડફેટે લેવામાં આવ્યો હતો, જેમાં એક બાઇક સવાર છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ છે જે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની હાલ સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર બનાવને પગલે એસટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં આપને જણાવી દઈએ કે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર કુવાડવા નજીક અકસ્માત સર્જાયો હતો। એસટી બસ અને બાઇકની વચ્ચે અકસ્માત અહીં સર્જાયો હતો, જે ખૂબ જ ગમખ્વાર હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એકને ઈજા પહોંચી છે।